જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 11નો 52મો શ્લોક સમજીશું. શ્રી ભગવાન વાચ સુદુર્દશ મિદમ રૂપમ દ્રષ્ટવાનસી યન્મમ દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાક્ષિણ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. આ અધ્યાયના 48મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ પોતાના વિશ્વરૂપના દર્શનનું સમાપન કર્યું અને અર્જુનને દર્શાવ્યું કે અનેક તપ યજ્ઞ કરવાથી પણ આ રૂપના દર્શન પામવા અશક્ય છે. હવે આ શ્લોકમાં સુદુર્દશમ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સૂચવે છે કે કૃષ્ણનું દ્વિભુજ રૂપ વળી વધારે ગૃહ્ય છે. મનુષ્ય તપ, વેદાધ્યન, યજ્ઞ તથા તાત્વિક ચિંતન વગેરે વિભિન્ન કર્મો સાથે જોડી ભક્તિ ઉમેરીને કૃષ્ણના વિશ્વરૂપનું દર્શન કદાચ પામી શકે, પરંતુ ભક્તિના પાસા વિના આ શક્ય બનતું નથી. તેનું સ્પષ્ટીકરણ અગાઉ થઈ ચૂક્યું છે. તેમ છતાં વિશ્વરૂપથી પણ ઉપર ભગવાન કૃષ્ણના દ્વિભુજ રૂપ કે જે દર્શન ભગવાન તથા શિવજી જેવા માટે પણ દુર્લભ છે, તેઓ કૃષ્ણના દર્શન કરવા ઈચ્છે છે અને શ્રીમદ ભાગવતમમાં તે વિશે પ્રતિપાદન થયું છે કે જ્યારે ભગવાન માતા દેવકીના ગર્ભમાં હતા ત્યારે સ્વર્ગમાંથી બધા જ દેવો ભગવાન કૃષ્ણની અદ્ભુત લીલાનું દર્શન કરવા પધારેલા અને ભગવાનને તેમજ સરસ સ્તુતિ કરેલી. જોકે ભગવાન તે વખતે દ્રષ્ટિગોચર હતા જ નહીં. દેવો તેમના દર્શનની પ્રતીક્ષા કરતા રહ્યા. મૂર્ખ મનુષ્ય ભગવાનને સામાન્ય મનુષ્ય માનીને ભલે તેમનો ઉપહાસ કરે અને તેની આદર આપ્યા વિના તેમની અંદરના નિર્વિશેષ કંઈકને આદર આપે છે, પરંતુ આ બધી મૂર્ખામી ભરી મનોદશા છે. કૃષ્ણના દ્વિભુજ રૂપના દર્શન કરવાની આકાંક્ષા તો બ્રહ્માજી તથા શિવજી જેવા મહાન દેવો પણ રાખે છે. ભગવદ્ ગીતામાં પણ સમર્થન થયું છે, અવજાનતી મામુઢા માનુષી તનુમ આશ્રિતમ. ભગવાન તેમનો ઉપવાસ કરનારા મૂઢ લોકોને દ્રષ્ટિગોચર થતા નથી. બ્રહ્મ સંહિતામાં અને સ્વયં કૃષ્ણ દ્વારા સમર્થન થયું છે તે પ્રમાણે ભગવાન કૃષ્ણનો દેહ સંપૂર્ણપણે દિવ્ય, સનાતન અને આનંદથી ભરપૂર છે. તેમનો દેહ કદી ભૌતિક શરીર જેવો નથી, પરંતુ ભગવદ્ ગીતા અથવા એવા જ વૈદિક શાસ્ત્રના વાંચન દ્વારા ભગવાન કૃષ્ણ અંગે જ કેટલાક લોકો અધ્યયન કરે છે. તેમને માટે ભગવાન કૃષ્ણ એક ગૂઢ સમસ્યારૂપ છે. ભૌતિક પદ્ધતિનો ઉપયોગ કરનારા મનુષ્ય માટે ભગવાન કૃષ્ણ એક મહાન ઐતિહાસિક પુરુષ તથા બહુશ્રુત તત્વજ્ઞ છે, પરંતુ તેઓ સામાન્ય મનુષ્ય છે અને આવા શક્તિ સંપન્ન હોવા છતાં તેમને ભૌતિક દેહ ધારણ કરવો પડ્યો. અંતમાં તેઓ વિચારે છે કે પરમબ્રહ્મ નિર્વિશેષ છે, તેથી તેઓ વિચારે છે કે ભગવાનને પોતાના નિરાકાર પાસાથી જ સાકાર રૂપ ધારણ કર્યું છે, જે ભૌતિક પ્રકૃતિ સાથે સંલગ્ન છે. પરમેશ્વર વિશે આવું અનુમાન કરવું સર્વથા ભૌતિકતાવાદી છે. બીજું અનુમાન પણ કાલ્પનિક છે. જે મનુષ્યો જ્ઞાનની શોધ કરનારા છે તેઓ પણ કૃષ્ણ વિશે ચિંતન કરે છે અને તેમને પરમેશ્વરના વિશ્વરૂપથી ઓછા મહત્વપૂર્ણ માને છે. એ રીતે કેટલાક લોકોને મન અર્જુનની સમક્ષ ભગવાન કૃષ્ણનું જે રૂપ પ્રકટ થયું હતું તે તેમના સાકાર રૂપથી વધુ મહત્વપૂર્ણ છે. તેમના મતે કૃષ્ણનું સાકાર રૂપ કાલ્પનિક છે. તેઓ માને છે કે આખરે પરમ સત્ય એ કોઈ વ્યક્તિ નથી, પરંતુ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં આધ્યાત્મિક પદ્ધતિનું વર્ણન આપ્યું છે. તદનુસાર કૃષ્ણ વિશે અધિકૃત વ્યક્તિઓ પાસે શ્રવણ કરવું જોઈએ. એ જ સાચી વૈદિક પદ્ધતિ છે. અને જેઓ ખરેખર વૈદિક પરંપરામાં છે તેઓ અધિકારી વ્યક્તિ પાસેથી કૃષ્ણ વિશે શ્રવણ કરે છે અને તેમના વિશે વારંવાર શ્રવણ કરતા રહેવાથી ભગવાન કૃષ્ણ તેમને પ્રિય થાય છે. આપણે ઘણીવાર ચર્ચા કરીએ છીએ તેમ ભગવાન કૃષ્ણ પોતાના યોગમાં એ શક્તિથી આવૃત રહે છે. ગમે તેને અને દરેક ભગવાનના દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થતું નથી. કેવળ એવો મનુષ્ય તેમના દર્શન કરી પામી શકે છે કે જેની સમક્ષ ભગવાન સ્વયં પ્રકટ થાય. વૈદિક શાસ્ત્રોમાં આ વિશે સમર્થન થયેલું છે. કેવળ શરણાગત મનુષ્ય પરમ સત્યને વાસ્તવમાં સમજી શકે છે. સતત કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત રહેવાથી તથા કૃષ્ણની ભક્તિ કરવાથી મનુષ્યને આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને તે ભગવાન કૃષ્ણને પ્રકટ રૂપમાં જોઈ શકે છે. આવું દર્શન તો દેવોને પણ દુર્લભ હોય છે, તેથી દેવો પણ ભગવાનનું આવું દર્શન પામી શકતા નથી અને તેથી
ઉન્નત તેઓ પણ હંમેશા ભગવાન કૃષ્ણના દિવ્ય રૂપના દર્શનની આશા સેવે છે. તાત્પર્ય એ જ છે કે ભગવાન કૃષ્ણના વિશ્વરૂપનું દર્શન અત્યંત દુર્લભ છે તથા દરેકને તે પ્રાપ્ત નથી. પરંતુ ભગવાનના બીજા શ્યામ સુંદર સ્વરૂપને જાણવું એ તો તેથી પણ વધારે અઘરું છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ